મારું નામ સુલેખા છે। મારું જીવન સંતાન સુખ વગર નિરાશા સાથે ચાલતું હતું। ખૂબ જ સુંદર અને સરળ સ્વભાવની મહિલા છું। મારા પતિ મજૂરી કરે છે, અમારા ઘરનું ગુજરાન ચલાવતા હતા। મારા લગ્નને 7 વર્ષ થયા હતા, પણ અમે બંને સંતાન સુખ માટે તરસતા હતા। ગામના લોકો વિચિત્ર વાતો કરતા કે એક દિવસ અમારા પાડોશમાં રહેતા રમીલા કાકીએ એમને કહ્યું કે તે એક બાબાના આશ્રમે ગઈ હતી અને ત્યાં તે બાબાએ તેને ઘણી બધી મોજ કરાવી હતી। તે બાબાએ બધા જ્યોતિષાનંદ બાબાના નામથી ઓળખતા હતા। તેમનો ચહેરો તેજસ્વી હતો અને તે ખૂબ જ મીઠી ભાષા બોલતા હતા। તે લોકોને કહેતા હતા કે તેની પાસે તાંત્રિક શક્તિઓ છે, જેનાથી તે લોકોના દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકે છે। તેના આશ્રમને જે કોઈ દુઃખ લઈને આવે છે તે બાબા દુઃખ દૂર કરે છે। રમીલા કાકી કહેવા લાગ્યા કે સુલેખા, તારે પણ ત્યાં જવાની જરૂર છે। તું પણ તારું દુઃખ જરૂર દૂર કરીશ। મને લાગે છે કે તકલીફ તારામાં નથી પણ તારા પતિમાં છે, એટલા માટે તું એકવાર તે બાબાના દર્શન કરી આવ। એટલે સુલેખા એક દિવસ ખૂબ જ સારી રીતે તૈયાર થઈને તેના પતિ સાથે બાબાના આશ્રમમાં ગઈ। પૂજા રૂમની અંદર બાબા આસન પર બેસીને મંત્ર જાપ કરી રહ્યા હતા। સુલેખાને જોઈને બાબા તેને જોતા જ રહી ગયા। બાબાના મનમાં રહેલો શૈતાન જાગી ગયો। સુલેખાએ બાબાના ચરણનો સ્પર્શ કર્યા ત્યારે બાબાની નજર આગળ દોડવા લાગી। સુલેખા કહેવા લાગી કે બાબા, મારે સંતાનની ખોટ છે, તો મહેરબાની કરીને મારી ઉપર મહેર કરો। બાબાએ આકાશ તરફ જોઈને કહ્યું, શા માટે દુઃખી થાય છે? તારી સમસ્યાને જળમાંથી દૂર કરી દેવા માટે મને મોકલ્યો છે। ત્યારે સુલેખા બોલી, બાબા, મેં બધું કરી જોયું પણ મને સંતાન થતું નથી। શું તમે મારા માટે કોઈ કરી શકો છો? બાબાએ આંખો બંધ કરી પછી મંત્ર જાપ કર્યો અને કહ્યું, તારા ભાગ્યમાં મોટી અડચણ છે, પરંતુ તારી તાંત્રિક શક્તિથી હું આ બધું દૂર કરી નાખીશ। તું મારી ખાસ પૂજા માટે તૈયાર થઈને એટલે હું પણ તને સંતાન સુખનો અનુભવ કરાવીશ। બાબાએ તેને રવિવારની રાત્રે એકાંતમાં પૂજા કરવા માટે બોલાવી અને કહ્યું, પૂજા માટે થોડોક સામાન જોશે અને પૂજાની અંદર તારે એકલા જ આવવાનું છે અને રવિવારે તારે ઉપવાસ કરવાનો છે। અહીંયા ભોગ ધરાવેલા થાળમાંથી પ્રસાદ લઈને તારે આખી રાત અહીંયા એકાંતમાં પૂજા કરવી પડશે। એટલા માટે તું અશુદ્ધ નાહી ધોઈને અંતર લગાડી અને બીજી સફાઈ કરીને આવજે, જે મને ગમશે અને તેને પણ ગમશે। આટલું કહીને તે બાબાએ તેને ઘરે જવાનું કહ્યું। રવિવારના દિવસે સુલેખાએ સ્નાન કરીને સફાઈ કરી અને સુંદર મજાના નવા કપડાં પહેર્યા અને સાંજે 7 વાગે બાબાના આશ્રમે પહોંચી ગઈ। જ્યારે બાબા પૂજામાં બેઠા હતા તેને થોડી રાહ જોવા માટે કહ્યું। જ્યારે બધા ભક્તજનો જતા રહ્યા ત્યારે બાબાએ તેને એકાંત ઓરડીમાં બોલાવી અને મીઠાઈ ભરેલો થાળ તેને સમક્ષ મૂક્યો અને કહ્યું કે પહેલાં તો ભોજન કરી લે। સુલેખાએ ખબર ન હતી કે શું થવાનું છે। થોડી મીઠાઈ ખાધા પછી તેની આંખો બંધ થવા લાગી અને તેને એક વિચિત્ર પ્રકારનો નશો ચડ્યો અને પછી તે ભાન ભૂલી ગઈ તે ક્યાં છે। અને પછી બાબાએ તેને વસ્ત્રહીન કરીને આશીર્વાદ આપ્યા। સવારે જ્યારે તે જાગી તો ખૂબ જ થાકેલી જણાતી હતી। તે અવ્યવસ્થિત ચાલી પણ શકતી ન હતી। તેને ખ્યાલ આવી ગયો કે તેની સાથે શું થયું છે। હવે તેણે મનમાં નક્કી કર્યું કે આ બાબા ઢોંગી છે અને તે આ ગામડાના ભોળા લોકોને છેતરે છે। હવે તેને પોલીસને હવાલે કરી દેશે। બીજે દિવસે ફરી તે બાબા પાસે ગઈ અને બાબાને તેને ફરી કહ્યું કે ઉપરવાળાની દયાથી તું અવશ્ય માં બનીશ, પણ તારે મહિનાના 4 રવિવાર અહીંયા પૂજા કરવા આવવું પડશે। તો તું ફરી આવતા રવિવારે પૂજા કરવા માટે આવી જજે। જ્યારે બીજો રવિવાર આવ્યો ત્યારે સુલેખાએ એક મહિલા પોલીસ અધિકારીને બધી વાત જણાવી અને મહિલા અધિકારીએ બાબાને પકડવા માટે જાળ બિછાવી। આજે ફરી વખત સુલેખા તૈયાર થઈ અને બાબાના આશ્રમે ગઈ અને જ્યારે બાબા તેને જમવા માટે પ્રસાદ આપ્યો તો સુલેખાએ ફક્ત ખાવાનો ઢોંગ કર્યો અને પછી સૂવાનું નાટક કરવા લાગી। થોડી વાર પછી બાબા રૂમમાં આવ્યા। તેણે સુલેખાને ઉપાડીને એક આસન પર સુવડાવી અને પોતાની ધોતી દૂર કરીને તેને વિધિ કરવા માટે તૈયાર થયા। એટલામાં જ મહિલા પોલીસ અધિકારીએ પોતાની ટીમ સાથે ત્યાં પ્રવેશ કર્યો અને તેણે બાબાને ઝડપી લીધો। પછી તેણે આખા ગામના લોકોને બાબા બોલાવીને સમજાવે કે આવા ઢોંગી બાબા કેવી રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે। મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલીના ઉકેલ માટે આપણે સત્ય અને તર્કના માર્ગે જવું જોઈએ। માનસિક શાંતિ માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, પરંતુ આવા ઢોંગીઓથી દૂર રહેવું। ભરોસો રાખો, પરંતુ સમજદારીનો
ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.